હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવો એકદમ નવી રીતે તૈયાર થતો બાજરીનો મસાલાવાળો રોટલો. આ રોટલો એટલો ટેસ્ટી બને છે કે ખાવાની તો ખૂબ જ મજા પડે. જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તેના માટે આપણે સૌપ્રથમ સૂકી ચટણી બનાવી લઈશું. તો મેં 10 થી 15 લસણની કળી લીધેલી છે અને 3 થી 4 લીલા મરચાના ટુકડા લીધેલા છે. બંને વસ્તુને સરસથી ખાયણી દસ્તામાં વાટી લેવાની છે. આ ચટણીને તમારે વાટીને જ બનાવવાની છે. તેનાથી ફ્લેવર ખૂબ જ સારી આવે છે. બંને વસ્તુ અધકચરી વટાઈ ગઈ છે તો તેમાં 2 ટેબલ સ્પૂન લીલા ધાણા, 1 ટેબલ સ્પૂન વ્હાઈટ તલ અને 1 ટેબલ સ્પૂન ખારી સિંગ. ખારી સિંગના દાણા આ ચટણીને સુપર ટેસ્ટી બનાવે છે. આ ચટણીને મિક્સરમાં ક્રશ નથી કરવાની, આ રીતે વાટીને જ બનાવવાની છે. બધી જ વસ્તુ સરસથી અધકચરી વટાઈ ગઈ છે. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને ચટણીના સ્વાદ અનુસાર સોલ્ટ. હવે બધી જ વસ્તુને સરસથી પાછી મિક્સ કરી દેવાની છે. આ ચટણીને તમે 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. હવે રોટલાના લોટ માટે આપણે લોટ તૈયાર કરી લઈએ. મેં અહીંયા 1 કપ બાજરીનો લોટ લીધેલો છે, 2 ટેબલ સ્પૂન ધાણા, 1 ટીસ્પૂન અજમો. અજમાને હાથની મદદથી મસળીને નાખવાના છે, એટલે રોટલો પચાવવામાં એકદમ સરળ રહે છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન હિંગ અને રોટલાના સ્વાદ અનુસાર સોલ્ટ. બધા જ મસાલાને હાથની મદદથી સરસથી મિક્સ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, આ રોટલાને એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં 2 ટેબલ સ્પૂન દહીં એડ કરીશું અને બધા જ મસાલાને પાછા સરસથી મિક્સ કરી દઈશું, જેથી દહીં સાથે સરસથી મિક્સ થઈ જાય. આપણે સાદો રોટલો તો ખાતા જોઈએ છીએ, પણ આ રોટલો એકદમ ટેસ્ટી બને છે. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસથી આપણે લોટ બાંધી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આ મસાલા રોટલો નાનાથી લઈ વડીલોને પણ ભાવે તેવો સુપર ટેસ્ટી બને છે, તો એકવાર જરૂરથી બનાવજો. પહેલા આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે મેં આ રોટલાના લોટને સરસથી બાંધી લીધેલો છે અને આપણો લોટ સરસથી હવે બંધાઈ રહ્યો છે. આ લોટ બાંધવા માટે અડધો કપ જેટલું મારે પાણી જોઈતું હતું. હવે આપણે 2 ભાગમાં રોટલાના લોટને ડિવાઈડ કરી દેવાનો છે. જેટલો રોટલાના લોટને મસળેલો હશે એટલો જ આપણો રોટલો એકદમ સોફ્ટ અને એકદમ મીઠો બને છે. આ લોટને આપણે 1 થી 2 મિનિટ માટે સતત હથેળીની મદદથી મસળતા રહેવાનું છે. હથેળીમાં પાણીનો છટકોર કરતો જવાનો છે અને લોટને સતત મસળતા રહીશું. લોટ જેટલો મસળશું એટલો જ આપણો રોટલો ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને લોટનો કલર પણ બદલાઈ જાય છે, તમે જોઈ શકો છો. હવે આપણે રોટલો બનાવી લઈશું. હવે રોટલાના લોટને બંને હાથની હથેળીમાં લઈ લઈશું અને ગોળ ગોળ સરસથી બનાવી દઈશું. ત્યારબાદ રોટલાને હથેળીમાં લઈ લઈશું અને આ રીતે તેની બોર્ડર બનાવી લઈશું. બોર્ડર બનાવેલી હશે તો રોટલો ટીપવામાં ઈઝી રહેશે અને તેમાં પાણી લગાવતા જઈશું અને હથેળીની મદદથી સરસથી રોટલાની બોર્ડર તૈયાર કરવાની છે. રોટલાને આપણે બોર્ડરથી જ ટીપવાનો હોય છે, અંદરની સાઈડ ટીપવાનો નથી હોતો. અને આપણે મીડિયમ થીક સાઈડનો રોટલો બનાવી લઈશું. આપણો રોટલો સરસથી બની ગયો છે. આ રીતે આપણે મીડિયમ સાઈઝનો રોટલો સરસથી તૈયાર કરેલો છે. તમે મોટો પણ બનાવી શકો છો. ત્યારબાદ મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી છે. તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લગાવી આખી લોઢીમાં સ્પ્રેડ કરી દેવાનો છે, જેથી આપણો રોટલો સરળતાથી ઉથલી જાય. હવે તેમાં આપણે મીડિયમ ટુ લો ગેસ રાખી રોટલાને મૂકી દેવાનો છે.
ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. જો હાઈ હશે તો આપણો રોટલો બળી જશે. અને વચ્ચે એકવાર આપણે રોટલાને ચેક કરી લીધેલો છે. ત્યારબાદ આપણે રોટલાની સાઈડ પલટાવી દઈશું. હવે જે મેઇન સામગ્રી બનાવેલી હતી તે આપણે રોટલાની ઉપર એડ કરવાની છે. મેં 1 ટેબલ સ્પૂન માખણ અને સાથે 1 મોટી ચમચી જેટલી બનાવેલી ચટણીનો ગરમ મસાલો એડ કરવાનો છે. તો બંને વસ્તુને માખણ સાથે સરસથી મેલ્ટ થઈ જશે. રોટલો આપણો ગરમ ગરમ હોય છે એટલે માખણ પીગળતા વાર નથી લાગતી. બંને વસ્તુને તાવીથાની મદદથી સરસથી મિક્સ કરી દઈશું. જેવી રીતે આપણે ઢોસાનું લેયર સરસથી પાથરીએ છીએ તેવી રીતે આ લેયરને આપણે સરસથી આખા રોટલા ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે. આ રોટલો તમે એકવાર ખાશો ને તો ઢોસા, પીઝા બધું જ ખાવાનું ભૂલી જશો અને એકદમ પાછું વળી હેલ્ધી. જે નાના છોકરા ન ખાતા હોય તે લોકો માટે તો ખૂબ જ ઉપયોગી છે. તો આ રોટલો તમે એકવાર જરૂરથી બનાવજો. આ મસાલાને આપણે સરસથી આખા રોટલા ઉપર સ્પ્રેડ કરી દઈશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બધી જ વસ્તુ સરસથી સ્પ્રેડ થઈ ગઈ છે અને ધીમે ધીમે નીચેની સાઈડ પણ રોટલો આપણો સરસથી શેકાઈ ગયો છે. રોટલો કાચો ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખીને રોટલાને શેકવાનો છે અને આપણે નીચેની સાઈડ ચેક કરી લઈશું આપણો રોટલો શેકાઈ ગયો છે કે કાચો છે. આપણો રોટલો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ સરસથી કૂક થઈ ગયો છે. તો તેને તાવીથાની મદદથી 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. જો તમારે તાવીથાની મદદથી ન કરવું હોય તો પીઝા કટરથી પણ કટ કરી શકો છો. અને તેના ઉપર ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરી દઈશું. આપણો મસાલા રોટલો એકદમ સરસથી તૈયાર છે. તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આવો રોટલો તમને ધાબામાં પણ નહીં મળે તેવો ટેસ્ટી બને છે અને કોઈ ચટણી કે દહીંની જરૂર પણ નથી પડતી. એટલો સોફ્ટ અને એટલો જ ટેસ્ટી બને છે. જો તમે લોકો સાદા રોટલા ખાઈને કંટાળી ગયા હોય તો આ અલગ જ મસાલા સાથે અને અલગ જ ટેસ્ટમાં એ વળી ટેસ્ટી અને સોફ્ટ એવો રોટલો તમે એકવાર જરૂરથી બનાવજો અને નાનાથી લઈ મોટા વડીલોને પણ ખૂબ જ ભાવે તેવો ટેસ્ટી થાય છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.